નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે મેથીના સૂપની રેસિપી શેર કરીશ। આ સૂપ તમે પુલાવ, ખીચડી કે પછી એમનેમ જ પી શકો છો। ખૂબ જ સ્વાદિષ્ટ અને ઠંડીમાં તમને ખૂબ જ ગરમી આપે તેવું આ મેથીનું સૂપ ખૂબ જ સરળતાથી બની અને તૈયાર થાય છે। તો ચાલો રેસિપી શરૂ કરીએ। તો આ માટે મેથીમાંથી આપણે પાંદડા અલગ કરી અને તેને સરસ રીતે ધોઈ લઈશું। ધોઈ જઈને પછી આપણે કડાઈમાં 1 થી 2 ચમચી જેટલું તેલ લઈશું। તેલ ગરમ થઈ જાય ને પછી તેમાં આપણે ઝીણા સમારેલા લસણના ટુકડા નાખી દઈશું। તો લસણને તમે ખાંડીને પણ નાખી શકો છો અને આ રીતે નાના નાના કટ કરીને પણ નાખી શકો છો। હવે અહીંયા એક મરચાંને આ રીતે થોડા નાના ટુકડા કરી અને મેં તેલમાં નાખી દીધું છે। હવે બધી જ ધોયેલી મેથી પણ તેમાં નાખી દઈશું। હવે આ બધી વસ્તુઓને આપણે તેલમાં થોડી વાર માટે સરસ રીતે ચલાવવાની છે, જેનાથી જે મેથી છે તે પણ સરસ મજાની તેલમાં ચડી જશે અને લસણ અને જે મરચું નાખ્યું છે ને એ પણ સરસ મજાનું તેલમાં ચડી જશે। થોડી વાર પછી આપણે તેમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું અને તેમાં આપણે થોડુંક તીખાનો પાવડર પણ નાખી દઈશું। હવે તેમાં 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું। તો જે પ્રમાણે સૂપની ક્વોન્ટિટી તમારે જોતી હોય ને તે પ્રમાણે તેમાં પાણી નાખવું। જો વધારે સૂપ બનાવવાનું હોય ને તો મેથી પણ વધારે નાખવી, તો જ સૂપમાં મેથીનો સ્વાદ આવશે। મેથી ઓછી હશે અને જો પાણીનું પ્રમાણ વધારે હશે ને તો સૂપમાં મેથીનો સ્વાદ બિલકુલ નહીં આવે। તો મેથીનું પ્રમાણ થોડું વધારે રાખી અને એ પ્રમાણે પાણી એડ કરવું। હવે આપણે તેમાં થોડુંક આદું ખમણીને નાખી દઈએ। બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરીશું અને ઢાંકણને ઢાંકી દઈશું। 2 મિનિટ પછી આપણે ફરીથી ઢાંકણને ખોલીશું અને તેને સરસ રીતે ફરીથી મિક્સ કરી દઈશું। હજી આપણે તેને 3 મિનિટ માટે પાકવા દેવાનું છે, જેથી મેથીનો સ્વાદ છે તે પાણીમાં સરસ રીતે આવી જાય। તો હજી પણ આપણે તેને ઢાંકી અને 3 મિનિટ માટે ગેસ ઉપર પકાવવા માટે રાખી દઈશું। તો હવે આપણું સૂપ બની અને તૈયાર થઈ ગયું છે। ભાત સાથે, ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમનેમ પણ તમે ગરમ ગરમ સૂપને પી શકો છો। તો મિત્રો, તમને જો મારા મેથીના સૂપની રેસિપી પસંદ આવી હોય ને તો મારા વિડીયોને લાઇક કરજો અને તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં તેને જરૂરથી શેર કરજો। અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા। થેન્ક યુ ફોર વોચિંગ। મળીએ નવી રેસિપી સાથે, ત્યાં સુધી બાય, ટેક કેર, જય